સૌપ્રથમ વાત કરીશું ઝારખંડમાં બીજા તબક્કાનું આજે મતદાન થયું અને એક્ઝિટ પોલ સામે આવ્યું છે। ઝારખંડની 81 બેઠકો માટે ન્યૂઝ 18 ઇન્ડિયાનો એક્ઝિટ પોલ ભાજપને 44 થી 46 બેઠકો મળી રહી છે, જ્યારે કોંગ્રેસને 28 થી 29 બેઠકો મળી રહી છે। ન્યૂઝ 18 ઇન્ડિયાનો એક્ઝિટ પોલ સામે આવ્યું છે, જ્યારે અન્યને ફાળે 5 થી 6 બેઠકો જઈ રહી છે। ઝારખંડમાં ભાજપને 44 થી 46 બેઠકો મળી રહી છે। ન્યૂઝ 18 ઇન્ડિયાનો આ એક્ઝિટ પોલનો આંકડો સામે આવ્યો છે। 81 બેઠકોને લઈને આ ક્યાંક એક્ઝિટ પોલનો આંકડો જે સામે આવ્યો છે, ભાજપની સરકાર બની રહ્યો હોય તેવું કહી રહ્યું છે। ન્યૂઝ 18 ઇન્ડિયા એક્ઝિટ પોલનો આ આંકડો છે। કોંગ્રેસને 28 થી 29, જ્યારે ઝારખંડમાં અન્યને ફાળે 5 થી 6 બેઠકો જઈ શકે છે, જ્યારે ભાજપને 44 થી 46 બેઠકો જઈ રહી છે। આજે બીજા તબક્કામાં 38 બેઠકો પર મતદાન થયું હતું, જ્યારે આ મતદાન બાદ એક્ઝિટ પોલના જે આંકડા સામે આવી રહ્યા છે, ઝારખંડના આ આંકડા છે 23 નવેમ્બર મતગણતરી થવાની છે, ત્યારે ન્યૂઝ 18 ઇન્ડિયાનો એક્ઝિટ પોલના આજે આંકડા સામે આવ્યા છે। કોંગ્રેસને 28 થી 29 બેઠકો મળી રહી છે, અન્યને 5 થી 6 બેઠકો મળી રહી છે। તો ઝારખંડની 81 બેઠકો માટે મેટ્રાઇઝનો આ એક્ઝિટ પોલના આંકડા પણ સામે આવ્યા છે। આપને જણાવી દઈએ, ભાજપને 42 થી 47 બેઠકો મળી રહી છે। મેટ્રાઇઝનો એક્ઝિટ પોલ કહી રહ્યો છે ઝારખંડની આ બેઠકોને લઈને, જેમાં ભાજપ 42 થી 47 બેઠકો મેળવી શકે છે, તો કોંગ્રેસ 25 થી 30 બેઠકો મેળવી શકે છે। મેટ્રાઇઝનો આ એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે, તો અન્યને ફાળે 1 થી 4 બેઠકો જઈ રહી છે। મેટ્રાઇઝના એક્ઝિટ પોલના આ આંકડા, ઝારખંડની 81 બેઠકો માટેનો મેટ્રાઇઝનો આ એક્ઝિટ પોલ, ભાજપને 42 થી 47 બેઠકો જઈ રહી છે, જ્યારે કોંગ્રેસને 25 થી 30 બેઠકો જઈ રહી છે। પરિવાર સંવાદદાતા મેહુલ ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે। મેહુલ, ઝારખંડમાં આજે બીજા તબક્કાનું મતદાન થયું, 81 બેઠકો, જે એક્ઝિટ પોલના આંકડા જે સામે આવ્યા છે, મેટ્રાઇઝનો એક્ઝિટ પોલ સામે આવ્યો, ન્યૂઝ 18 ઇન્ડિયાનું જે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા, ભાજપને ફાળે વધુ બેઠકો જઈ રહી છે, શું શક્યતાઓ લાગી રહી છે, શું વિગતો? જે પ્રમાણે ઝારખંડની અંદર મહારાષ્ટ્ર કરતાં કંઈક અલગ રીતે પ્રમાણનું જે ચિત્ર છે તે સામે આવ્યું છે, કારણ કે ઝારખંડની અંદર જે 69% પણ વધારે જે મતદાન છે તે અત્યાર સુધી નોંધવામાં આવ્યું છે। હજી જે આંકડો છે તે બહાર આવવાનો છે, પરંતુ જે એવરેજ 69% જેટલું મતદાન છે તે નોંધાઈ ચૂક્યું છે। જ્યારે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મતદાન છે ખૂબ જ ઓછું થયું છે। તો બીજી તરફ જ્યારે ઝારખંડની વાત કરવામાં આવે તો ઘણા બધા મુદ્દાઓને લઈને ત્યાં ચૂંટણી જે છે તેના પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો। ખાસ કરીને જે સૌથી મહત્વનો મુદ્દો હતો વિકાસનો મુદ્દો હતો। ઝારખંડ હજી પણ ખૂબ જ અત્યંત ગરીબ અને હજી ઘણા બધા વિસ્તારોની સાથે કનેક્ટેડ નથી તેવા જે વિસ્તારો છે, અને ખાસ કરીને જંગલ વિસ્તાર જે વધારે છે, આદિવાસી મત વિસ્તાર જે છે તેના લીધે હજી ઘણો બધો વિકાસ જે છે તે બાકી રહ્યો છે। ત્યારે ઝારખંડના જે પ્રમાણે જે મતદાન જે થયું છે તેનો જે પ્રભાવ જે છે તે મતદારો જે પ્રમાણે મતદાનની અંદર જે ઈવીએમની અંદર જે ઉમેદવારોને પોતાનો જે મત આપ્યો છે તેના પરથી પરિણામ છે તે પ્રમાણે જાણવા મળશે। સૌથી મહત્વની વાત જે છે, ત્યારે ભાજપ તરફી આ જે વિસ્તાર જે છે ત્યાં વિકાસ કરવાની જે મોટી મોટી વાતો કરવામાં આવી છે, ત્યારે આ વિકાસના વાદા ખરા, અને ખાસ કરીને જે એક્ઝિટ પોલના જે આંકડા તે પણ આ જે ભાજપ તરફીમાં વધારે આંકડાઓ છે તે બહાર આવી રહ્યા છે। સાથે કોંગ્રેસ પણ જે પોતાનું જે જોર છે તે ઝારખંડની અંદર લગાવ્યું છે। પછી સાથે જ ઝારખંડની જે પાર્ટી રહેલી છે, ઝારખંડની મુક્તિ મોરચા પાર્ટી, તેમણે પણ જે પોતાનું એડી ચોટીનું જોર જે છે તે લગાવ્યું છે। અત્યાર સુધી જે પ્રમાણે ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી છે તે મહત્વપૂર્ણ પાર્ટી જે છે તે ગણવામાં આવતી હતી, અને આજે પાર્ટીના ભાગરૂપે તેઓએ પણ હવે પ્રયાસ કર્યો છે કે તેઓની સીટો વધારે આવે। આ જે પરિણામો જે છે ત્યાં 3-3ની વચ્ચે જે કાંટેકી ટક્કરની વચ્ચે જે સ્થાનિક જે મુદ્દાઓ છે તેને વધારે જોર આપવામાં આવ્યું છે, ત્યારે સ્થાનિક પાર્ટીને મતદાન જે મતદારો છે તે મતદાન કર્યું છે કે સાથે જ ભાજપ કોંગ્રેસને કર્યું છે તેનું પરિણામ આવવાનું છે। પરંતુ પરિણામના જે અત્યારે આંકડાઓ જે છે, એક્ઝિટ પોલના આંકડા, તે ક્યાંક જે અલગ જ ઇશારો કરી રહ્યા છે। જી
ચોક્કસથી મેહુલ, ક્યાંક ઉમેદવારોની ક્યાંક વાત કરીએ, 288 બેઠકો હતી, સામે ઉમેદવારો 4000થી પણ વધારે ઉમેદવારો, 4136 ઉમેદવારો જે પોતાનું નસીબ અજમાવી રહ્યા હતા. ત્યારે ક્યાંક અહીં બીએસપી પાર્ટી, નાની નાની પાર્ટીઓની પણ વાત કરીએ, બહુજન સમાજ પાર્ટી હોય, એઆઈએમઆઈએમ પણ ઘણી બેઠકો પર તેઓ પણ ક્યાંક મેદાને છે. એટલે કે ક્યાંક તે બેઠકો પણ નાની એવી આપણે અન્યની ગણી શકીએ એવી ઘણી બેઠકો ટક્કર આપશે. શું લાગી રહ્યું છે એ મામલે પણ? જે પ્રમાણે રાજ્યને જે મહારાષ્ટ્રની વાત કરવામાં આવે, મહારાષ્ટ્ર રાજ્યની, તો જે પ્રમાણે જે ગઠબંધન જે અલગ અલગ જે પાર્ટીઓનું થયું હતું અને આ સાથે જે ગઠબંધન સાથે જે તમામ જે લોકો લડ્યા છે તે પૈકી 100થી વધારે જે સીટો પર કોંગ્રેસ એકલા હાથે લડ્યું છે. તો બીજી જો વાત કરવામાં આવે સમાજવાદી પાર્ટીની, તેઓ પણ ઘણી સીટો પર પોતાના જે ઉમેદવાર છે તે જાહેર કર્યા હતા. તો એઆઈએમઆઈએમ મીમ જે પાર્ટી જે રહેલી છે તેમણે પણ પોતાના ઉમેદવાર જે છે તે મુસ્લિમ મત વિસ્તાર જે રહેલો છે વધારે ખાસ, ત્યાં ઉમેદવાર છે તે ઊભા રાખ્યા છે. એટલે કે 4136 પૈકી ઘણા બધા જે ઉમેદવારો છે તેની વચ્ચે જાતિગત મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પણ જે ઉમેદવારો છે તે ઊભા રાખવામાં આવે છે. એટલે કે જાતિ આધારિત જે મતદાન જે થવાનું છે તેવા મુદ્દાઓ પર સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવારો રાખ્યા, એઆઈએમઆઈએમ મીમ દ્વારા પણ પોતાના ઉમેદવારો રાખ્યા, કોંગ્રેસે પણ પોતાના મુસ્લિમ વિસ્તારની અંદર જે મત પોતાની તરફી થાય તે માટેનો જે પ્રયાસ છે કર્યો છે. તો ઘણા બધા વિસ્તારોની અંદર હિન્દુ વોટને પોતાની તરફેણમાં કરવા માટે પણ ઘણા બધા પ્રયાસ છે તે તમામ કરવામાં આવે છે. નાની મોટી જો પાર્ટીની વાત કરવામાં આવે તો આજે 3 થી 4 જે મોટી પાર્ટી સિવાય નાની ઘણી બધી પાર્ટીઓ છે તે પોતાના જે ઉમેદવારો છે તે આ જે વિસ્તારોની અંદર ઊભા રાખ્યા છે. પરંતુ એ ફક્ત ને ફક્ત મત જે આ તમામ જે મોટી પાર્ટી છે ને મત તોડવા માટેના રાખ્યા છે. અપક્ષ છે તેઓ પણ પોતાનો જે પ્રચાર કર્યો હતો, પરંતુ એટલો બધો પ્રચાર જે છે તે નથી થયો. જે પ્રમાણે મોટી પાર્ટીના જે ઉમેદવારો છે તેઓના જે સમર્થકો છે અથવા પ્રચાર પ્રસારમાં આવતા જે લોકો છે અથવા મંત્રીઓ જે પ્રમાણે પ્રચાર કર્યો છે તેઓ જે, પરંતુ આ ક્યાંક નાના મોટા જે પક્ષના જે લોકો છે તે આડકતરી રીતે આ જે મોટી પાર્ટીઓ છે તેને મત તોડવામાં સફળતા રહેશે. જી ચોક્કસથી ખાસ કરીને ક્યાંક આપણે પેટા ચૂંટણીની પણ વાત કરીએ. યુપીમાં પેટા ચૂંટણીને લઈને પણ આજે ઘણા એવા વિવાદના કિસ્સા પણ સામે આવ્યા. મેહુલ, સાથે વાવ બેઠકની પણ પેટા ચૂંટણીની વાત કરીએ. કોંગ્રેસ માટે આપણે જ્યારે વાત કરીએ વિપક્ષ તરીકે, એક ખૂબ જ આ મહત્વપૂર્ણ લડાઈ બની ગઈ છે, કેમ કે આ પરિણામ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે, વાત યુપીની હોય કે વાવ બેઠકની હોય. જે પ્રમાણે દેશની સૌથી જૂની પાર્ટી અને સૌથી મોટી પાર્ટી તરીકે કોંગ્રેસ અત્યાર સુધી ચાલી આવતી હતી, પરંતુ હવે સમીકરણો બદલાયા છે. ધીરે ધીરે પાર્ટી જે છે તે ભાજપ સૌથી વધારે આગળ આવી રહી છે અને સાથે સાથે રાજ્ય વાઇઝ પણ ઘણી બધી પાર્ટીઓ છે તે અલગ અલગ પાર્ટી બનાવીને પોતાનું વર્ચસ્વ જમાવી રહી છે. સમાજવાદી પાર્ટીની યુપીની અંદર વાત કરવામાં આવે તો આજે જે પેટા ચૂંટણી જે મતદાન જે થયું છે તેની અંદર નાના મોટા છમકલાઓ થયા હતા અને સાથે જ છમકલાઓની વચ્ચે જે મતદાન પણ થયું છે. સાથે જો વાત કરવામાં આવે વાવની, તો વાવની અંદર પણ જે કાંટેકી ટક્કર અને અસ્તિત્વની લડાઈ જે છે કોંગ્રેસ માટે છે. ખાસ કરીને લોકસભા ઇલેક્શન દરમિયાન ગેનીબેન ઠાકોરે જ્યારે પોતાનું વર્ચસ્વ જમાવ્યું એક સીટ જે છે તે જીત્યા હતા અને એ સીટ જે જીતવા પાછળ પણ ગેનીબેન પોતાનું જે એક સમાજને લઈને સાથે સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ જે મતદાન જે મેળવવાનો એક પ્રયાસ કર્યો તેમાં તેને સફળતા મળી હતી. આવો જ જે પ્રયાસ છે તે ગુલાબસિંહ માટે પણ ગેનીબેને કર્યો છે. ગુલાબસિંહે પોતાને સ્થાનિક જણાવ્યા અને સાથે જ તેઓને મતદાન થાય તે માટેનો જે પ્રયાસ છે તેમણે કર્યો હતો. સાથે સાથે જ જે પ્રમાણે ગેનીબેને પણ તેમનું સમર્થન કર્યું છે. એટલે રાજપૂત મતો હોય, ઠાકોરના મતો હોય, ચૌધરી સમાજના મતો હોય, તમામ જે ત્રણે મતદાન જે મોટા જે લોકો છે જેઓ મતદાન વધારે છે તેવા લોકોને પોતાની તરફેણમાં લાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ ક્યાંક હવે કાંટેકી ટક્કર એના માટે કહી શકાય કારણ કે માવજીભાઈ પટેલ જે છે ચૌધરી સમાજ ઉપર વધારે વર્ચસ્વ ધરાવે છે. તેઓ આ બંને પક્ષના ભાજપ અને કોંગ્રેસના મતો તોડશે અને ખાસ કરીને કોંગ્રેસને પોતાનું વર્ચસ્વ, કારણ કે આટલા 7 વર્ષથી તો કોંગ્રેસની જે સીટ હતી, પરંતુ હવે કોંગ્રેસ માટે વટનો સવાલ થઈ ચૂક્યો છે કે તેઓએ સીટ પોતાની તરફેણમાં સાચવી રાખવી. પરંતુ લોકો એવું માની રહ્યા છે કે 7 વર્ષ દરમિયાન ઘણો બધો વિકાસ ની આશા રાખે છે. તો ભાજપે તેઓ પરિવર્તન મામલે જે મતો માંગ્યા છે, વિકાસ મામલે મતો માંગ્યા છે, તો ભાજપની તરફેણ થઈ શકે છે. પરંતુ આ બંનેને મતો તોડવા માટે જે અપક્ષ ઉમેદવાર જે ઉભા રહે છે તેઓ ખૂબ જ એક સમસ્યા સર્જી શકે છે. એટલે કોંગ્રેસ માટે આ સવાલ થઈ ચૂક્યો છે કે વાવની જે સીટ છે તે બચાવી રાખે. જી ચોક્કસથી મેહુલ, આભાર વિગતો આપવા બદલ. વધુ વિગતો મેળવીશું.
તો 288 વિધાનસભા બેઠકો માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે મહારાષ્ટ્રમાં. ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે અને તે બાદ એક્ઝિટ પોલના જે આંકડા સામે આવી રહ્યા છે, રિપબ્લિક ટીવીનો એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપને 100 બેઠક કહી રહ્યું છે રિપબ્લિક ટીવી એક્ઝિટ પોલના આંકડા, જ્યારે કોંગ્રેસને 100 બેઠક મળી રહી છે. મહારાષ્ટ્રમાં અન્યને 88 બેઠક મળી રહી છે. રિપબ્લિક ટીવીનો એક્ઝિટ પોલના જે આંકડા સામે આવી રહ્યા છે, કોંગ્રેસને 100 બેઠકો, ભાજપને 100 બેઠકો, જ્યારે જે બેઠકો અન્યને ફાળે જઈ રહી છે, કાંટાની ટક્કર તેમાં પણ જોવા મળશે. જે આંકડા સામે આવી રહ્યા છે એક્ઝિટ પોલના આંકડા બાદ એબીપી નો એક્ઝિટ પોલ, ભાજપને 150 બેઠકો મળી રહી છે મહારાષ્ટ્રમાં, તો કોંગ્રેસને 80 બેઠકો મળી રહી છે. એબીપીનો એક્ઝિટ પોલ એ કહી રહ્યું છે, જ્યારે અન્યને 48 બેઠકો જઈ રહી છે. એબીપી એક્ઝિટ પોલ ના જે આંકડા કહી રહ્યા છે, ભાજપના ફાળે 150 બેઠકો જઈ રહી છે, જ્યારે કોંગ્રેસ પણ ક્યાંક બાજી મારી રહી છે, કોંગ્રેસ પણ ટક્કર આપી રહ્યું છે. સી વોટરના પણ એક્ઝિટ પોલના આંકડા આપની ટીવી સ્ક્રીન પર, જે ભાજપની સરકાર બની રહી હોય, 200 બેઠકો જઈ રહી હોય તે પ્રકારના આંકડા સામે આવે છે. કોંગ્રેસને 80 બેઠક મળી રહી છે. સી વોટર એક્ઝિટ પોલના આંકડા જે કહી રહ્યા છે, જ્યારે અન્યને ફાળે માત્ર 8 બેઠક જઈ રહી છે. સી વોટર એક્ઝિટ પોલના આંકડા, ભાજપને 200 બેઠક મળી રહી છે. મહારાષ્ટ્રમાં 288 બેઠકોને લઈને એક્ઝિટ પોલના જે આંકડા સામે આવી રહ્યા છે. ટાઈમ્સ નાવનું પણ એક્ઝિટ પોલનું જે આંકડા સામે આવ્યા છે, ભાજપને 210 બેઠકો મળી રહી છે, એટલે કે ભાજપની મજબૂત ટક્કર કહી રહી છે ટાઈમ્સ નાવનો એક્ઝિટ પોલ, જ્યારે કોંગ્રેસને 71 બેઠકો મળી રહી છે. તો જ્યારે અન્યને ફાળે 7 બેઠકો જઈ રહી છે. ટાઈમ્સ નાવના એક્ઝિટ પોલ મુજબ અન્યને ફાળે માત્ર 7 બેઠકો જઈ રહી છે, જ્યારે કોંગ્રેસને 71 બેઠકો જઈ રહી છે. ટાઈમ્સ નાવનો આ એક્ઝિટ પોલના આંકડા કહી રહ્યા છે.